હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ફક્ત 10 જ મિનિટમાં એકદમ ચટપટ તૈયાર થઈ જતો નાસ્તો, એટલે કે ખાંડવી બાઇટ્સ। ખાંડવી તો બહુ જ ભાવતી હોય, પણ ઓછી મહેનતે ખાંડવીનો રોલ વાળવાની ઝંઝટ વગર ટિપિકલ ખાંડવીનો ટેસ્ટ માણવો હોય તો આ રેસીપી બેસ્ટ છે। તો ચાલો આપણે એકદમ ટેસ્ટી ખાંડવી બનાવીએ। તો ટેસ્ટી ખાંડવી બાઇટ્સ બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી કપ બેસન લીધું છે। અહીંયા તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ લઈ શકો છો। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હાફ ટીસ્પૂન હળદર અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે, અને અહીંયા ચપટી હિંગ લઉં છું। તો અહીંયા હું 3 વાટકી છાશ લઉં છું। જો તમારી જોડે છાશ ના હોય તો 1 વાટકી દહીં અને સામે 1.5 વાટકી છાશ લઈ શકો છો। તો આ રીતે આપણે માપ લેવાનું છે। બેસનના ગાંઠા ન રહે એ રીતે આપણે તૈયાર કરવાનું છે, અને એકદમ આની કન્સિસ્ટન્સી ખાંડવીના બેટર જેટલી જ રાખવાની છે। તો હવે અહીંયા આપણે એક પેનમાં ખાંડવીનું જે બેટર તૈયાર કર્યું છે એ એડ કરીશું। અહીંયા આપણે તેલનો જરા પણ ઉપયોગ કરવાનો નથી, અને અહીંયા સ્લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસ ચલાવતા રહીશું। તો મિત્રો, અહીંયા આપણે ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણને કમ્પ્લીટલી કટ થાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું, નહીં તો મિશ્રણમાં ગાંઠા પડશે। તો આ રીતે આપણે 5-1 મિનિટ સ્લો ફ્લેમ ઉપર રાખશું તો આ રીતે આપણું તૈયાર થઈ જશે। હવે તો જરા પણ ટાઈમ બગાડ્યા વગર આપણે ગ્રીસ કરેલી થાળીમાં આ બેટરને પાથરી લઈશું, અને બધી બાજુ એક સરખું કરી લેવાનું છે। અને આ મિશ્રણ ગરમ હોય ત્યારે જ તમારે એને પાથરવાનું છે, નહીં તો જો થોડું પણ ઠંડુ થઈ જશે તો બરાબર સ્પ્રેડ નહીં થાય। હવે અહીંયા મિશ્રણને આપણે 10 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું, અને 10 મિનિટ થઈ જાય ત્યાર પછી આ રીતે આપણે કટ કરી લેવાના છે। હું અહીંયા સ્ક્વેરમાં કટ કરું છું, તમારે જે પ્રમાણે કરવા હોય એ રીતે કરી શકો છો। આ રીતે ઊભાને આડા આપણે બાઇટ્સના કટ કરી લઈશું, અને અહીંયા ખાંડવીનો રોલ વાળવાની ઝંઝટ વગર એકદમ સરસ ખાંડવીના ટેસ્ટ પ્રમાણે આપણે અહીંયા તૈયાર થાય છે। તો હું અહીંયા તમને એક પીસ બતાવું છું, તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ ખાંડવી જેવો જ તૈયાર થયો છે। તો હવે અહીંયા હું બધા પીસ સરખા કરી લઉં છું, અને આ રીતે આપણે એને હવે એનો જે રીતે આપણે ખાંડવીનો વઘાર કરીએ છીએ એ પ્રમાણે આ ખાંડવી બાઇટ્સનો પણ વઘાર કરવાનો છે। તો અહીંયા ચલો આપણે એનો વઘાર કરીશું। તો એક પેનમાં હું અહીંયા 1 મોટી ચમચી તેલ, સિંગ તેલ લઉં છું। સિંગ તેલનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અમે હાફ ટીસ્પૂન રાઈ, 1 ચમચી તલ, 1 નંગ લીલું મરચું અને લીમડાના પાન એડ કર્યા છે, અને આ રીતે આપણે જે ખાંડવીના બાઇટ્સ બનાવ્યા છે એને આ રીતે થોડેક સ્મૂથલી એને હલાવશું, નહીં તો તૂટી જશે। તો તૈયાર છે આપણી ખાંડવી બાઇટ્સ, અને આ રીતે તમે બનાવશો તો ઓછી મહેનતે જલ્દી બની જાય છે, અને એની ઉપર આપણે કોથમીરથી ભભરાવીને સર્વ કરીશું। અને ઘરમાં મહેમાન આવવાના હોય અને જો બહુ ટાઈમ ના હોય તો તમે આ રીતે પણ ખાંડવી બાઇટ્સ બનાવી શકો છો, અને ઇઝીલી બની જાય છે। તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ જરૂર કોમેન્ટમાં કહેજો, અને નવી રેસીપી જોવા માટે બેલ આઇકોન દબાવજો। બાય।